સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ, આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું અશોક મોદી, મારી સાથે એમડી ડૉક્ટર પાર્થાબેન મહેતા આપનું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે દિવાળીના દિવસો ચાલ્યા ગયા, પણ અહીંયા તો દિવાળી છે, પરંતુ આપણે બતાવી દઉં દર્શક મિત્રો કે દિવાળીના ગયા પછી અમે અહીંયા પહેલી વાર જેમ મહિનાના એક બુધવારે અમે અહીંયા શૂટિંગ કરતા હોઈએ છીએ. તો આપ જાણો છો સારી રીતે, અને પ્રાર્થના ક્લિનિકની મુલાકાત કરતા હોઈએ છીએ. પણ તમને જેટલું આશ્ચર્ય થયું એટલું મને પણ એટલું થયું કે અહીંયા કેમ દિવાળી છે. કારણ કે દિવાળી ગયો તો ટાઈમ થયો, પણ પ્રાર્થનાબેન દિવાળીના લુક્સમાં જ છે, અહીંયા પણ દિવાળી જ છે અને એક દિવાળીનો હર્ષોલ્લાસનો અહીંયા માહોલ છે. પણ આ બધાની વચ્ચે પણ ખૂબ જ મને પ્રાર્થનાબેનની એક પ્રશંસા કરવાનું મન થશે કે દિવાળીના આ દિવસોમાં, હર્ષોલ્લાસના દિવસોમાં પણ એ કાર્યક્રમમાં આપની જે સમસ્યાઓ છે એને લઈને આપની સમક્ષ પ્રસ્તુત થવાની, આપને એના સમાધાન આપવા માટે એ ક્યારેય ચૂકતા નથી. પ્રાર્થનાબેન, આપનો વિશેષ આભાર એની માટે. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આજે દર્શક મિત્રોના ફરીથી સવાલ લઈશું. પણ આજે અમે આવ્યા છીએ, અહીંયા ભરપૂર દિવાળીનો માહોલ છે અને અહીંયા આજે પણ આપના પ્રશ્ન સમસ્યાની સાથે સાથે અહીંયા જે લોકો એઝ યુઝ્યુઅલ અહીંયા આવ્યા છે અને એ લોકોની સાથે આપણે એમના અનુભવ શેર કરીશું, એમની સમસ્યાઓ સાંભળીશું અને પ્રાર્થના ક્લિનિકની આપણે અહીંયા મુલાકાત કરીશું. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, દિવાળીનો માહોલ જબરદસ્ત જઈ રહ્યો છે અને ખરેખર હર્ષોલ્લાસની સાથે અહીંયા દિવાળી આપણે સૌએ મનાવી છે. પણ દર્શક મિત્રો, જ્યારે બી જિંદગીમાં બધી બાબતોના સુખ આનંદ માણવા હોય અને એને કાયમ રાખવા હોય તો એની માટે સૌથી પહેલાં હેલ્થ, પોતે સ્વાસ્થ્ય સારું હોય એ ખૂબ જરૂરી છે. અને એની માટે અમારો પ્રયત્ન હંમેશા હોય છે કે આજની સમસ્યા, આજની લાઈફસ્ટાઈલના જે જટિલ સમસ્યાઓ છે એને લઈને અમે ચોક્કસપણે એ પ્રયત્ન હોય છે. અને છેલ્લા 8 વર્ષથી અમે આયુર્વેદના એક પ્રચાર સાથે મિશનમાં અમે આપની સમસ્યાઓ લીધી છે અને આપના સમસ્યાઓના સમાધાન કર્યા છે. ત્યારે દર્શક મિત્રો, દિવાળી ગઈ છે, દિવાળીમાં ખૂબ આનંદ કર્યો છે. ક્યાંક લોકો પોતાના ડેલી શેડ્યુલ ભૂલી ગયા છે અને ક્યાંક સમસ્યાઓની નોંધરી છે. ત્યારે એવી કેટલીક સમસ્યાઓની વાત કરીશું પ્રાર્થનાબેન, અને કોમન સવાલોમાંથી સવાલ લેવાનો પ્રયત્ન કરીશું. અને એમાં મુંબઈથી પહેલો સવાલ લઈએ છીએ. મંજુલાબેન શાહ છે, ઉંમર 33 વર્ષની છે અને પ્રાર્થનાબેન આપને નમસ્કાર કીધા છે. પ્રાર્થનાબેન, મને આપનો આયુર્વેદન પ્રોગ્રામ ખૂબ જ ગમે છે. મારી સમસ્યા સ્કિનની છે. મને ઘણા વખતથી ચામડીનો રોગ છે, દવા ચાલુ છે પણ મટતો નથી. મને ખૂબ જ ફોતરીઓ જે સ્કિનમાંથી નીકળે છે એ પ્રકારનું ફીલ થાય છે ને એ પ્રકારની સમસ્યા બની રહી છે. બીજું કે મારા હસબન્ડને ઘણા સમયથી પેટમાં દુખાવો રહે છે. ઘણી બધી દવાઓ કરાવી અમે, પરંતુ ઠીક નથી થતું. તો આયુર્વેદિક દવાથી સારું થઈ શકે? આપના કાર્યક્રમો અહીંયા અમે મુંબઈમાં પણ જોઈએ છીએ, એટલે આ સવાલ કર્યો છે. પ્રાર્થના મેડમ, મારો આ ત્રીજો પ્રયત્ન છે. ચોક્કસ મને જવાબ જરૂરથી આપજો અને વિનંતી કે ખાવા પીવાની પરેજ પણ એની સાથે પણ થોડુંક માર્ગદર્શન આપજો. નમસ્કાર દર્શક મિત્રો, સવાલો ખૂબ જ છે અને પેશન્ટ એમ કહે છે કે ત્રીજો પ્રયત્ન છે પણ ક્યાંક ને ક્યાંક જવાબ આપી દીધો છે. મુંબઈવાળા પેશન્ટને આપણે ચોક્કસથી જવાબ આપી દઈએ કે એમને સ્કિનની સમસ્યા છે અને ફોતરીઓ ખર્યા કરે છે. ઘણી બધી દવાઓ કરી અને મળતું નથી. બીજો એમનો સવાલ એ પણ છે કે એમના હસબન્ડને પેટમાં દુખાવો છે, એ પણ ઘણી બધી દવાઓ કરી અને મળતો નથી. તો જે સ્કિનની સમસ્યા છે, તો એમને જે સવાલો લખાવ્યા છે એના ઉપરથી મને એમ લાગે છે કે એમને સોરિયાસિસ નામનો તમને રોગ છે અને આ રોગમાં ધીરજપૂર્વક મેડિસિન લેવાની હોય છે. ચોક્કસથી મટી શકે છે, પરેજી તો પાળવાની જ હોય. જ્યારે ચામડીના રોગ હોય તો નિદાનમ પરિવર્જનમ, જે કારણથી રોગ થયો છે
કારણને દૂર કરવાનું છે. તો ચામડીના કોઈ પણ રોગ હોય તો સૌથી પહેલું કારણ વિરુદ્ધ આહાર. આયુર્વેદમાં લખ્યું છે કે વિરુદ્ધમ અપી આહારમ વિદ્યાત ગરો વિશોપમમ. ઝેર સમાન ગર વિષ છે. વિરુદ્ધ આહાર એટલે કે તમે દૂધની સાથે લસણ છે, ડુંગળી છે, છાશ છે, ગોળ છે, કોઈ પણ ફ્રૂટ્સ દૂધની સાથે લેવામાં આવે તો એ વિરુદ્ધ આહાર છે. વિરુદ્ધ આહાર એ તરત ને તરત નડે નહીં, પણ જ્યારે તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય ત્યારે તમને ચામડીના રોગો થતા હોય છે. આયુર્વેદમાં ચામડીના 18 પ્રકારના રોગોનું વર્ણન કર્યું છે. એમાં 7 છે મહાકુષ્ઠ છે અને 11 છે ક્ષુદ્રકુષ્ઠ છે. મહાકુષ્ઠની અંદર સોરિયાસિસ નામના રોગનું વર્ણન કરેલું છે કે જેમાં સતત ફોતરીઓ નીકળ્યા કરે. પેશન્ટને ઘરગથ્થુ ઉપચાર અને પરેજી ખાસ પૂછ્યું છે. તો જ્યારે ચામડીના રોગ હોય ને તો એ લોકોએ કેળા બંધ કરવાના, દહીં, ગોળ, મીઠાઈ, જંક ફૂડ, પેકેટ ફૂડ, ફાસ્ટ ફૂડ, હોટલના ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ ટોટલી બંધ કરવું પડે છે. મેંદો અને બેકરી આઇટમ એ પણ બંધ કરાવું છું. મીઠું, જેટલું મીઠું, નમક અને ખાંડ, સુગર જેટલું બને એટલું ઓછું તમે લેવાનું રાખશો, ખાવામાં તમે એનો ઓછો ઉપયોગ કરો તો તમારો રોગ જલ્દીથી મટી શકે છે. ખૂબ જ કોમ્પ્લિકેટેડ પેશન્ટ કહી શકાય એવા પેશન્ટ મારી પાસે શાંતાબેન કરીને બતાવવા આવ્યા. 9 વર્ષથી સોરિયાસિસ નામનો રોગ હતો, બહુ બધે ફર્યા, મળતું નહોતું. પ્રાર્થના ક્લિનિકની દવા કરાવી અને 3 જ મહિનામાં એમને આરામ પડી ગયો. દવા તો મેં 1 વર્ષ કરી. ચામડીના રોગ આવે છે ફટાફટ ઘોડાવી અને જાય ધીમે ધીમે કીડી વેગે જતા હોય છે. પણ પરેજી રાખવામાં આવે. આયુર્વેદિક દવાઓમાં પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી રક્ત શુદ્ધિકર પાવડર આપણા આખા શરીરમાંનું લોહીને ચોખ્ખું કરે છે. અને સોરિયાસિસ નામનો જે મહાભયંકર વ્યાધિ, એ વ્યાધિને આયુર્વેદમાં એવું લખ્યું છે કે 1 વર્ષ જૂનો હોય તો મટી શકે છે. 2 વર્ષથી જૂનો વ્યાધિ થાય કે 2 વર્ષ જૂનો સોરિયાસિસ નામનો રોગ થાય તો યાપ્ય દવાથી કંટ્રોલમાં આવી શકે. જેમ કે તમને ડાયાબિટીસ છે, તમે દવા લો અને તમને ડાયાબિટીસ સુગર કંટ્રોલમાં રહે. તમે જેવી રીતે બ્લડ પ્રેશરની દવા લો છો અને તમારું બ્લડ પ્રેશર જેમ કંટ્રોલમાં રહે છે, એમ કાબૂમાં રહે છે દવાથી, એવી જ રીતે 2 વર્ષનો જૂનો સોરિયાસિસ દવાથી કંટ્રોલમાં રહે. 5 વર્ષ જૂનો કે 3 વર્ષ જૂનો એ મટવો બહુ જ મુશ્કેલ છે, અસાધ્ય ગયું છે. છતાં પણ એ ઋષિમુનિઓના, મારા પરમ પૂજ્ય પિતાજી વૈદ્યરાજ શ્રી રમેશભાઈ ભટ્ટના એટલા બધા આશીર્વાદ છે કે આવા ભયંકર વ્યાધિમાં પણ ખૂબ જ એવું સરસ રિઝલ્ટ મળ્યું છે કે શાંતાબેનને સરસ રીતે થઈ ગયું. પેટમાં દુખાવો ઘણા બધા કારણથી પણ. ડાયજેસ્ટિવ સિસ્ટમ જ્યારે વીક હોય તો આંતરડામાં ક્યાંક ને ક્યાંક ઇન્ફેક્શન હોઈ શકે અથવા તો સોજો. એટલા બધા કોમ્પ્લિકેટેડ પેશન્ટ મેં ટ્રીટ કર્યા છે. એમાં જ એક દાખલો આપું. રણછોડભાઈ પીપલિયા, તો એમને પેટમાં દુખાવો હતો, ગેસ થઈ જાય, હોસ્પિટલમાં 3-4 દિવસ એડમિટ કર્યા, બધી બહુ દવાઓ કરી, ફરી પાછા બીજા ડૉક્ટર બદલાવ્યા, ત્રીજા ડૉક્ટર બદલાવ્યા, બધી પથી, હોમિયોપેથી, એલોપેથી, આયુર્વેદિક બધી પથી વાપરીને લાસ્ટમાં રણછોડભાઈ અને ગીતાબેન પીપલિયા આપણો આયુર્વેદમ પ્રોગ્રામ રેગ્યુલર જોવે છે અને ઘણા વર્ષોથી પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લેતા હોય છે. આયુર્વેદના ચાહક પણ છે. બંને દંપતી એટલા સરસ માયાળુ અને હસમુખા છે. મારી પાસે ગીતાબેન પીપલિયા તો ઘણા વખતથી આવતા હતા. એમના દીકરીને પણ સ્કિનનો પ્રોબ્લેમ હતો, તો ગીતાબેનના દીકરીને પણ ચામડીના રોગમાં બહુ જ ડિફિકલ્ટ કોમ્પ્લિકેટેડ પેશન્ટ હતું કે મટે એવું નહોતું. સર્જરી કરવી પડે એવા ચામડીના રોગમાં પણ આયુર્વેદની દેન છે કે 3 જ મહિનામાં રોગ કમ્પ્લીટ ક્યોર થઈ ગયો. ચામડીનો રોગ તો ગીતાબેન પીપલિયાની દીકરીને મટી ગયો. રણછોડભાઈ, ગીતાબેનના હસબન્ડ, એમને પેટમાં દુખાવો હતો. મારી પાસે આવ્યા, મેં તપાસ્યા.
રણછોડભાઈને મેં નિદાન કર્યું હતું કે એમના જે જઠરમાંથી જે પાચક રસો નીકળવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં નીકળતા નથી. જ્યારે આયુર્વેદિક તબીબ પેશન્ટ બેસે, એનું પ્રકૃતિ પરીક્ષણ કરે, એની હિસ્ટ્રી લે અને પછી અમે લોકો એનું ડાયગ્નોસિસ કરીએ છીએ કે આ રોગ છે, અને રોગનું ડાયગ્નોસિસ પરફેક્ટ થાય, સારામાં સારી વિશુદ્ધ આયુર્વેદિક જડીબુટ્ટી આપવામાં આવે તો રોગ મટે ને મટે છે. રણછોડભાઈ પ્રાર્થના ક્લિનિકમાં આવ્યા પેટમાં દુખાવાની ફરિયાદ લઈને. થોડું પણ સિંગના 4-5 દાણા ખાય એમને પેટમાં ગેસ થઈ જાય અને દુખવા માંડે. પ્રાર્થના ક્લિનિકમાંથી સારામાં સારું પ્રાયોસી અગ્નિબલ ટેબ્લેટ આપી કે જે આપણા અગ્નિરસને, આપણા જઠરમાંથી જે પાચક રસો નીકળતા હોય પાચક સ્ત્રાવોનું પ્રમાણનું નિયમન કરે, અને જ્યાં જ્યાં વાયુ હોય ત્યાં વેદના હોય છે, એટલે એમના જે જઠરમાં સ્થિત વાયુ છે, દૂષિત વાયુ, એ પેટમાં દુખાવો પણ કરે. તો રણછોડભાઈને આંતરડાનો સોજો ઉતારવાની દવા આપી, સાથે સાથે પાચક સ્ત્રાવો સારી રીતે સ્ત્રવે અને એમનું ખાધેલું પચી જાય એ દવા આપી. તો સરવાળે 15 દિવસમાં જ એમને 25% આરામ થયો. 3 થી 4 મહિના દવા કરી, અત્યારે 6 થી 7 વર્ષ થઈ ગયા, પણ ફરીથી અત્યારે બધું ખાઈ પી શકે છે. જ્યારે ન્યૂ ઇયર વિશિસ માટે કે દીપાવલી વિશિસ માટે રિવ્યૂ આપવા આવ્યા ત્યારે એમને વાત કરી કે મેડમ 6-7 વર્ષ થયા દવા પતી ગયા અને છતાં પણ મને ફરીથી એબ્ડોમિનલ પેઇન થયું નથી. તો દર્શક મિત્રો, રોગાહ સર્વેપી મંદે અગ્નિ, મોટાભાગના રોગો મંદ અગ્નિથી થતા હોય છે, અને મંદ અગ્નિને જ્યારે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે, અગ્નિ ઉપર જ આપણું શરીરનું નભતું હોય છે. શરીરનું સંચાલન અગ્નિ ઉપર જ થતું હોય છે. જ્યારે અગ્નિ સારો, ગામડામાં કહેતા હોય છે કે એનો અગ્નિબળ તો એટલું જઠરાગ્નિ એટલો સતેજ છે કે એને પથરા પણ પચી જાય. પથરા ખાતા ના હોય કોઈ, કહેવત એવી પડી છે, પથરા પચાવી જાણે એટલો અગ્નિ પ્રબળ છે કે જે બધું તમે ખાઓ એ ખોરાકનું સારી રીતે પાચન થાય અને પછી ત્રિદોષનું બેલેન્સ થાય, અને સપ્ત ધાતુઓ રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જન શુક્ર સાથે 7 ધાત્વાગ્નિ પ્રબળ બને અને શરીરની પુષ્ટિ કરે. તો આ રીતે રણછોડભાઈ પીપલિયાનું અને રણછોડભાઈની દીકરીને જે ચામડીનો રોગ હતો એ પ્રાર્થના ક્લિનિકની દવા કરી, પ્યોર વિશુદ્ધ આયુર્વેદિક દવા આપી અને જડ મૂળમાંથી મટી ગયું. દર્શક મિત્રો, પ્રાર્થના ક્લિનિકમાં મૂળગામી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. રોગનું લક્ષણ જોઈ પેટના દુખાવાની દવા આપી દીધી એવું ક્યારેય નથી હોતું. કયા કારણથી તમને રોગ થયો છે, શરીરમાંના વાત પિત્ત કફ ત્રિદોષમાંથી કયા દોષોનું બેલેન્સિંગ ખોરવાઈ ગયું છે. પેશન્ટ જેવું હિસ્ટ્રી કે પ્રકૃતિ જોઈને તરત જ પહેલાં તો નક્કી થઈ જાય કે આ પેશન્ટને વાત પિત્ત કફમાંથી વાયુ દોષની વિકૃતિ થઈ છે, પેશન્ટની કઈ પ્રકૃતિ છે, રોગનું પ્રમાણ કેટલા પ્રમાણમાં વકરેલું છે, કેટલો જૂનો રોગ છે, અને દર્દીની ઉંમર કેટલી છે, એ પ્રમાણે પરફેક્ટ વિશુદ્ધ આયુર્વેદિક જડીબુટ્ટી આપવામાં આવે છે. અને દરેક પેશન્ટ, આવા તો આપણે પહેલાં કે કિંજલ ઠક્કરનો રિવ્યૂ પણ આપણે આપ્યો હતો, આવો જ કોમ્પ્લિકેટેડ પેશન્ટ ઓપરેશન કરાવીને આવ્યા હતા તો પણ નહોતું મટ્યું. તો આયુર્વેદમાં એટલી બધી સફળતા મળી હોય છે કે આવા કોમ્પ્લિકેટેડ પેશન્ટ પણ એકદમ સરસ થઈ ગયા છે. આપને પણ સરસ થઈ શકે છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત ચોક્કસથી લઈ શકો છો. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, ખુશ રહો. મારું નામ શાંતાબેન ડી ગઢવી. હું 8 વર્ષથી મારે સોરિયાસી હતું. અમદાવાદના બધાએ હોસ્પિટલો ફરી પણ મને કોઈ ફેર પડ્યો નહીં. પાછા આયુર્વેદી મેં બીજી જગ્યાએ ચાલુ કરી તોય મને ના ફેર પડ્યો. પણ મારી માટે મને પ્રાર્થનાબેન ભગવાન મળ્યા તો મને મહિનામાં દવાનો બહુ ફેર પડી ગયો.
હું એને ભગવાન માનું છું. તો મારી નવી જિંદગી દીધી. નકરમાં હું બહુ કંટાળી ગઈ હતી, પણ આ દવાએ મને બહુ સારું રિઝલ્ટ આપ્યું છે, તે હું એનો આભાર માનું છું. અને મને બહુ સારી જગ્યાએ હું આવી ગઈ છું. હવે મારા બીજા રિલેટિવને લાવીશ અહીંયા. મને સોરિયાસિસ છે, બરાબર. અને હું રોજ અવારનવાર ટીવીમાં જોતી બેનને, અને મને થોડું એમ થયું કે આ બેન અમારા જૂના જાણીતા અમે જોઈ છીએ, એનું રિઝલ્ટ સારું છે. આ 10 વર્ષથી મારે આ સોરિયાસિસ હતું, બરાબર, પણ મને કોઈ જરાય ફેર જ નહોતો પડતો કોઈ જગ્યાએ. અને બહારની દવા ખાતી તો હું આમ બેભાન જેવી થઈ જતી, પણ તોય મને દવાની ક્યાંય જરાય ટ્રીટમેન્ટ જ નથી થતું. સારું રિઝલ્ટ અહીંયા મળ્યું ને. અહીંયા મને બહુ સારું રિઝલ્ટ મળ્યું, બહુ સારું. મારું નામ મનીષાબેન ગઢવી, હું આમની બેબી છું. અમને છેલ્લા 10 વર્ષથી આ પ્રોબ્લેમ હતો. આખા અમદાવાદમાં શું, આખા ગુજરાતમાં બધે દવા લઈ ચૂક્યા હતા, પણ હવે પ્રાર્થનાબેન જે એમને આયુર્વેદિક રીતે જે એમને સમસ્યાનું કર્યું સમાધાન, એ બહુ જ સારું કર્યું. ચામડીનો રોગ હતો એમને, આખા શરીરે છે ને પેલા પરુ નીકળે, પછી લોહી જેવું થઈ જાય, અને ટ્યુબ લગાવે કે ગમે તેવું બીજી મેડિસિન લગાવે, કોઈ ફેર નહોતો પડતો. પણ અહીંયા આવ્યા પછી તો એમને 1 જ મહિનામાં એમને સારું રિઝલ્ટ મળી ગયું છે. અને પ્રાર્થનાબેન તો અમારા જૂના મિત્ર છે, એમનાથી જ એમને સારું થયું છે અમને. બાકી બીજા કોઈ ડૉક્ટરે અત્યાર સુધી મટાડ્યું નહોતું. જામનગર, મોરબી, બધે જઈ આવ્યા છે, રાજકોટ, મોરબી, પણ કોઈ રિઝલ્ટ આવું સારું નહોતું મળ્યું. અને હજી બી એમને કોઈ પૂછે ને કે તમને 1 મહિનામાં આવું સારું રિઝલ્ટ મળ્યું, તો અમે એમ જ કહીએ કે ના, પ્રાર્થનાબેન જ ખરેખર અમને ભગવાન બનીને આવ્યા છે. મારી બેનને બી છે, એને બી હું અહીંયા આજે વિડીયો કોલ કરીને કહેવાની છું કે ભાઈ આ સારા ડૉક્ટર છે એમ. મારી દીકરીનો એક અનુભવ તમને શેર કરું. એને મોઢા ઉપર, આખા ફેસ ઉપર અછબડા જેવા જ પાણી ભરેલા મોટા મોટા દાણા નીકળ્યા હતા. એને 6 મહિના ટ્રીટમેન્ટ કરી, એલોપેથી દવા લીધી, પણ બિલકુલ ફરક જ નહોતો. ત્યાર પછી એ આયુર્વેદિકમાં બિલકુલ માનતી નહોતી. એને મેં મનાવી, મેં બધું એક વખત પ્રાર્થનાબેનને તું મળ અને પછી આપણે આગળ કંઈક વિચારીએ. એલોપેથી ડૉક્ટરે એમને સર્જરી કરવાનું કીધું કે હવે તો આ સર્જરીથી મળશે, દવાથી નહીં મટે. પછી પ્રાર્થનાબેનને મળી અને એમણે વિશ્વાસ સાથે એકદમ કીધું કે મટી જશે, પણ લાંબી ચાલશે ટ્રીટમેન્ટ. એમની દવા લીધી અને 15 જ દિવસમાં 50% ફાયદો થઈ ગયો. એટલે દીકરીને પણ એ વાત ગળે ઉતરી અને વિશ્વાસ દ્રઢ થયો એનો. ત્યાર પછી એણે એની દવાની ટ્રીટમેન્ટ લગભગ 3 મહિનામાં આખો કોર્સ પૂરો કર્યો અને આજે એની સ્કિન એકદમ સાફ છે, બહુ સરસ ચહેરો થઈ ગયો છે. ત્યાર પછી ક્યારેય આવો પ્રોબ્લેમ નથી થયો એને. હવે જ્યારે પણ એને જરૂર પડે ત્યારે બસ મમ્મી પ્રાર્થનાબેનની દવા લઈ લે અને મને મોકલાવો. એ બેંગ્લોર રહે છે, એટલે એટલું આયુર્વેદિક ઉપર અમે મહત્ત્વ આપીએ છીએ. ફેમિલીમાં ઘણા પ્રોબ્લેમ એવા સોલ્વ થયા છે. જ્યારે આ પેટની સમસ્યાથી હું જૂઝતો હતો એ દરમિયાન મેં એલોપેથી સિવાય બીજી આયુર્વેદ દવાઓની પણ કોશિશ કરી હતી, પણ જેવી દવાઓ આપી છે એ દવાઓની અસર બિલકુલ અલગ છે અને એનો પ્રભાવ એટલો પ્રબળ હતો કે જેને કારણે મને કાયમી એનો છુટકારો મળી ગયો. એના પરથી એવું લાગે છે કે આપ જે આયુર્વેદિક દવાઓની પ્રેક્ટિસ કરો છો એ દવાઓની જે ક્વોલિટી છે, એમાં જે ઘનતત્વ આપ હંમેશા વાત કરો છો, એ ઘનતત્વ એટલું પ્રબળ હોય છે, એટલું પ્રચુર માત્રામાં હોય છે કે જેવી રીતે માણસને એલોપેથી દવા તરત ઊભો કરે છે, એવી જ રીતે આપની દવા આયુર્વેદિક ઢાંચામાં રહીને જે બનાવો છો એ માણસને એકદમ તરત ઊભો કરી દે છે. એટલે જે એક ભ્રમણા હોય છે આપણા મનમાં કે આયુર્વેદિક દવાની અસર બહુ મોડી થતી હોય છે, હું એમાં નથી માનતો. આપને મળ્યા પછી, આપની ટ્રીટમેન્ટ લીધા પછી મારું મંતવ્ય પણ બદલાઈ ગયું છે અને એટલું પ્રબળ મંતવ્ય થયું છે કે આયુર્વેદિક દવા જે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ હજારો વર્ષ દરમિયાન વિકાસ કરેલી છે અને સમયે એમાં જે પરિવર્તન આવતા ગયા છે ને અત્યારે સાંપ્રત સમયમાં એ એકદમ કન્ટેમ્પરરી ગણાય છે. એ બધી દવાઓ લેવાથી શરીરની સુખાકારી એકદમ વધે છે અને રૂટ કોઝથી એને એલિમિનેટ કરે છે. જ્યારે બીજી બધી દવાઓની પદ્ધતિ છે એ રૂટ કોઝ એલિમિનેટ નથી કરતી, એ શક્ય હોય ત્યાં સુધી સપ્રેસ કરે છે, એટલે ફરીને એ રોગ ઊભા થવાની શક્યતા રહે છે.
એટલે અમે હંમેશા માનીએ છીએ કે જે આયુર્વેદિક સિસ્ટમ આપણી વર્ષો પહેલાં ડેવલપ થયેલી છે એને આપણે અપનાવવી જોઈએ, અને એ આપણી પોતાની, જેમ નરેન્દ્રભાઈ કહે છે સ્વદેશી, એ સ્વદેશી વસ્તુ છે, એ પદ્ધતિ છે, એને આપણે હંમેશા અપનાવતા રહીએ અને જીવનને એટલું સ્વસ્થ બનાવીએ અને સુડોળ બનાવીએ કે જીવનમાં જ્યાં સુધી આપણું જીવન રહે ત્યાં સુધી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આપણી જે ટ્રીટમેન્ટ છે, આપને પ્રભુ એવો દીર્ઘાયુ આપે કે આપ જે દર્દીઓની દવા કરો છો, એમની દુઆ પણ લો છો, એ લગાતાર આપ લેતા રહો એવી અભ્યર્થના વ્યક્ત કરીએ છીએ. હું અહીંયા ડીસાથી અમદાવાદ પ્રાર્થના ક્લિનિકમાં આવતી હતી. એ જીટીપીએલના માધ્યમથી આવી છું કે મેં જીટીપીએલમાં ન્યૂઝ જોઈ એમની ચેનલ કે પ્રાર્થના મહેતા કોઈ છે ડૉક્ટર અમદાવાદમાં આયુર્વેદિક. મને એવું લાગ્યું કે મારે આયુર્વેદિક ટ્રાય કરવો જોઈએ, કારણ કે હું બહુ ટ્રાય કરી ચૂકી છું એલોપેથિકમાં. આજ 4 યરથી કરું છું ટ્રાય, પણ કોઈ સક્સેસ નથી. ઇવન મારું ઓપરેશન બી થઈ ચૂક્યું છે આંતરડાનું. મને સ્ટાર્ટિંગમાં કેવું છે કે પેટમાં તકલીફ બહુ પડતી હતી, કોન્સ્ટિપેશન થઈ જતું, જમવાનું ના ભાવતું. તો એના કારણે મેં અહીંયા અમદાવાદમાં ઘણા ડૉક્ટરો બધી જગ્યાએ, ઇવન કોઈ સિટી બાકી નથી રાખી કે જ્યાં મેં ટ્રીટમેન્ટ ના લીધી હોય. પછી ના છૂટકે મેં ઓપરેશન બી કરાવ્યું છે આંતરડાનું, પણ કોઈ મને રિઝલ્ટ નથી મળ્યું. આજે ઓપરેશનને બી 3 યર થયા છે, પણ કોઈ રિઝલ્ટ નથી આવ્યું. પછી મેં અહીંયા ન્યૂઝ જીટીપીએલનું ચેનલ જોઈ, એમાં પ્રાર્થના મહેતા કરીને ડૉક્ટર છે અમદાવાદમાં. તો એમના મેં 3-4 એપિસોડ જોયા, તો મને સારું લાગ્યું ચલ મારે અહીંયા ટ્રાય કરવાની જરૂર છે. ઇવન મારા પપ્પાને બી સારું લાગ્યું કે અહીંયા ટ્રાય કરવાની જરૂર છે તારે. પછી મેં અહીંયા ટ્રાય કર્યું. આજે મને અહીંયા આવ્યાને 3-4 મહિના થયા છે દવા લીધા, પણ મને ઘણું સારું છે. કારણ કે પહેલાં મને એટલું પેટમાં દુખાવો થતો ને કે હું બેસી બી નથી શકતી, અને કોન્સ્ટિપેશન તો રેગ્યુલર. ઇવન મારે પાણી પીવું હતું ને તો બી વિચારવું પડતું કે હું પાણી પીવું યા નહીં, અને ઇવન પાણી પીશ તો શું થશે એમ, એ રીતે. પણ અત્યારે ઘણું સારું છે મને 3 મહિનાથી. ખાવા પીવામાં મને એવું કે હું નોર્મલી કશું બી ખાઈ જાઉં ને, ઇવન કોઈ ફ્રૂટ બી ખાઈ જાઉં યા ફિર લીલા શાકભાજી બી બહુ ખવાય છે કોન્સ્ટિપેશનમાં, પણ હું એ બી ખાઈ જાઉં ને તો બી મને બહુ જ તકલીફ પડતી. આમ મને અને ભૂખ તો લાગતી જ નથી. આમ જો ખાવા ઈચ્છા થાય જ નહીં કે ખાવું એમ, કારણ કે સતત પેટમાં દુખાવો રહે એટલે ખાવાની તો ઈચ્છા થાય જ નહીં. એટલે પછી હું અહીંયા પ્રાર્થના મહેતાના ત્યાં સ્ટાર્ટિંગમાં આવી, તમને મને સ્ટાર્ટિંગમાં 1 વીકની દવા આપી કે આ 1 વીક ટ્રાય આપણે કરીએ છીએ. 1 વીક ટ્રાય કર્યો તો મને સારું લાગ્યું. પછી જેમ જેમ મને સારું થતું ગયું એમ 15 દિવસે હું આવતી ગઈ. હાલ બી 1 મહિનામાં આવું છું, 15 દિવસમાં આવું છું. અને એમની દવા એવી હતી કે સ્ટાર્ટિંગમાં એમનું કોઈ એવું બાધા નથી કે ભાઈ આ દવા લો છો તો આ ના જમો. એમનું તો એવું જ કેવું છે કે જમો બધું, પણ આમ સરખી રીતે. અને એક આયુર્વેદિકનો એક રૂલ્સ છે કે ભાઈ તમે બધું ટાઈમસર જમો આમ. એટલે પછી એમની દવા મને સારી લાગી છે. રેગ્યુલરમાં દવા લઉં છું પણ મને સારું છે એમનાથી. આજે મને 4 મહિના ઉપર થયા છે દવા લીધાને. પ્રાર્થનાબેન, આપનો વિશેષ આભાર કે ખૂબ જ આપણી પાસે એવા કોમન સવાલો હતા કે જે લોકોને સ્કિનની સમસ્યા અને જે તમે પેટના દુખાવામાં એક જબરદસ્ત પરહેજ અને આયુર્વેદિક ઔષધો સાથે જે ટ્રીટમેન્ટ છે પ્રાર્થના ક્લિનિકમાં એની વાત કરી. આપણી પાસે હજારોની સંખ્યામાં સવાલો હતા, પણ ગીતાબેન અને રણછોડભાઈ બંને જણાએ જે એમનો એક પોતાનો અનુભવ સારો શેર કર્યો. અને મને એવું લાગે છે કે આપણા ઘણા બધા વ્યુઅર્સના જે સવાલ સાથે જે મંજુલાબેનનો જે મુંબઈથી સવાલ હતો એમને સારા એવા ચોક્કસપણે એમને માર્ગદર્શન મળી ગયા હશે. મોરેવર કે તમે ખૂબ સારી પरहेજની વાત કરી એમાં કે બંનેમાં કે એક કેળા છે, ગોળ છે અથવા તો ફ્રૂટ પેકેટ્સ છે, આ બધી બાબતો આ જે સમસ્યાઓમાં એક ખૂબ જ અવેરનેસની બાબત બનતી હોય છે. તો એ ચોક્કસપણે એમાં આપ જો પરહેજ કરશો તો એમાં સારા એવા પરિણામ મળી શકે છે. મોરેવર પ્રાર્થના ક્લિનિકમાં પ્રાર્થનાબેનના જે આયુર્વેદના જે ટ્રીટમેન્ટ ઔષધો છે એ ચોક્કસપણે એ કારગર છે અને આપણે લાભ લઈ શકો. પ્રાર્થનાબેન, અન્ય સવાલ તરફ નહીં જઈએ કારણ કે અહીંયા કાર્યક્રમમાં સમયની મર્યાદા છે, પરંતુ દર્શક મિત્રો નેક્સ્ટ એપિસોડ પણ અહીંયા જ કરીશું. અને આપના જે સવાલો છે એની સાથે આપણે બીજા બધા જે લોકો અહીંયા આપણી પાસે આજે પ્રાર્થના ક્લિનિકમાં આવ્યા છે એ લોકોના પણ અનુભવ લઈશું, એમની પણ સમસ્યાઓ સાથે આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન લઈશું પ્રાર્થનાબેન સાથે. નમસ્કાર. નમસ્કાર.
સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ